એક બસ લઉં, બસને ક્લાસરૂમમાં કન્વર્ટ કરું અને એ જ્યાં છે ત્યાંથી લઈ અને ફરતા ફરતા એમને શિક્ષણ આપવું, આવો એક વિચાર મારા મનમાં ઉદ્ભવ્યો. મારે જો કંઈક કરવું હોય, આ લોકોને ફૂટપાથ પરથી બહાર કાઢવા હોય, તો આ જે બાળપણ છે, બાળકો છે, એને શિક્ષણ આપવું જોઈએ. સર્વ શિક્ષા અભિયાનના સૂત્રને સાર્થક કરવા માટે સુરત શહેરમાં વિચરતી જાતિના બાળકો માટે એક ફરતી સ્કૂલ શરૂ કરવામાં આવી છે. અનેક સુવિધાઓથી સજ્જ આ બસ બાળકોને અક્ષર જ્ઞાન આપવાના ભગીરથ કાર્યમાં હવે એક કદમ આગળ વધી છે. સિલ્ક સિટી, ડાયમંડ સિટી, બ્રિજ સિટી જેવા હુલામણા નામોથી પ્રચલિત એવી સુરત સિટી હવે સેવા સિટીના નામથી પ્રચલિત થવા માટે જઈ રહી છે. કારણ કે સુરતમાં શિક્ષણનો એક નવો અધ્યાય સેવાના યજ્ઞ તરીકે કંઈક આ રીતે સુરત થયો છે. ગુજરાત રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી અને કેન્દ્રના રેલ અને કાપડ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ફરતી સ્કૂલ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે બસ બાળકોના અભ્યાસ અર્થે જોડાઈ ગઈ છે. ચાલતી ફરતી બસમાં શિક્ષણ આપવાનો મહાન વિચાર સામાજિક કાર્યકર અને શાળાના સંચાલકને કેવી રીતે આવ્યો, તેની કહાની પણ જાણવી અને સમજવી હવે ખૂબ જરૂરી બની જાય છે. સૌથી પહેલાં તો પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણમાં વંદના કરું છું. ગત વર્ષે એટલે કે 2022 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2023 દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ અમદાવાદ ખાતે ઉજવાયો. આમ તો અમે એક સ્વયંસેવક તરીકે મહિનાઓ સુધી સેવામાં જતા હોય, પરંતુ ગત વર્ષે એ લાભ મને મળ્યો નહીં. 15મી ડિસેમ્બરના રોજ સવારે પ્રાતઃ પૂજા દરમિયાન મને વિચાર આવ્યો કે આ વખતે શતાબ્દી મહોત્સવમાં સેવામાં ન જઈ શક્યો તો એવું શું કરું કે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ રાજી થાય. ત્યારે એક વિચાર મનમાં ઉદ્ભવ્યો કે જે બાળકો જે ફૂટપાથ પર રહેતી વિચરતી જાતિના બાળકો છે, એમનું જીવન દર્શન મેં ઘણી વખત કરેલું. ત્યારે એવા લોકો માટે મારે કંઈક કરવું છે તો શું કરી શકું, એ વિચાર જ્યારે પૂજા દરમિયાન મને આવ્યો કે આજથી 1 મહિના દરમિયાન ખુલ્લા પગે રહીશ, જેના પગમાં ચંપલ નહીં હોય એવા લોકોને ચંપલ આપીશ, સાથે દરરોજ 5 પરિવારનો સંપર્ક કરીશ જે આવા વિચરતી જાતિના હોય, ફૂટપાથ પર રહેતા હોય એવા લોકોનો સંપર્ક કરીશ, એમને અનાજની કીટ આપીશ, એમની સાથે 2 કલાક 3 કલાકનો સમય સાંજના સમયે હું વિતાવીશ, એમની સામાજિક રૂઢિચુસ્તતા, એમની રહેણી કરણી, એમનું જીવન દિનચર્યા એ જાણવા પ્રયત્ન કરીશ. આવો વિચાર મેં કર્યો અને પછી આ વિચાર આમ તો સહેલો નહોતો. પરિવારને સૌથી પહેલાં મનાવવો પડે અને મારે પણ જ્યારે એક ઉચ્ચ હોદ્દા પર બેઠા પછી અનેક જગ્યાએ જવાનું હોય, ખુલ્લા પગે જવું પડે, આ બધા જ વિચાર માગી લે એવો આ સંકલ્પ હતો. અને મેં સૌથી પહેલાં તો મારી ધર્મપત્ની અને દીકરી આગળ આ વિચાર મૂક્યો કે મારે આવું કરવું છે. એમણે એક જ સેકન્ડમાં મારા વિચારને સ્વીકાર્યો અને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજને રાજી કરવાનો આ શ્રેષ્ઠ સંકલ્પ છે, તમે કરો. અને પછી મેં ખૂબ આનંદ ભાવથી એ દિવસથી આ સંકલ્પને ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કર્યો. દરરોજનો નિત્યક્રમ મારો સાંજે 6 થી 8 સુધી લગભગ આવા લોકોનો સંપર્ક કરવાનો, એમની સાથે વાતચીત કરવી, એમની સાથે બેસવું, એમની સાથે આત્મીયતા કેળવવી
આ દરમિયાન મેં જોયું કે ખાસ કરીને ફૂટપાથ પર રહેતા જે વિચરતી જાતિના વાદી લોકો છે એવા લોકોનો સંપર્ક વધુ થયો. એમના સ્વભાવમાં લુચ્ચાઈ, વહેમ, અંધશ્રદ્ધા, રૂઢિચુસ્તતા આ ખૂબ જોવા મળ્યું. એમના બાળકોને મેં આમ જ રખડતા જોયા. ત્યારે મને એવું થયું કે મારે જો કંઈક કરવું હોય, આ લોકોને ફૂટપાથ પરથી બહાર કાઢવા હોય, તો આ જે બાળપણ છે, બાળકો છે, એને શિક્ષણ આપવું જોઈએ. એના માટે શું કરવું એવો વિચાર મને 2-3 દિવસ રહ્યો અને એ દરમિયાન મને થયું કે આ લોકો માટે હું ફરતી શાળા શરૂ કરું. એક બસ લઉં, બસને ક્લાસરૂમમાં કન્વર્ટ કરું અને એ જ્યાં છે ત્યાંથી લઈ અને ફરતા એમને શિક્ષણ આપવું. આવો એક વિચાર મારા મનમાં ઉદ્ભવ્યો. એ વિચાર મેં સૌથી પહેલા સંકલ્પ બુકમાં લખ્યો. 2-3 દિવસમાં થોડાક મિત્રોને પણ વાત કરી કે મારે આવું કરવું છે. લગભગ આ વિચારને 4 દિવસ થયા હશે. હું એક વાતની જાણ કરું કે મેં સંકલ્પ તો કરી લીધો કે મારે આવી બસ લેવી છે અને એને આ કાર્યમાં જોડવી છે. તો આ પ્રોજેક્ટ બહુ મોટો હતો. નવી બસ લેવા જઈએ તો 25-30 લાખની બસ થાય. સાથે શિક્ષકો રાખવાના, ડ્રાઈવર રાખવાના, એનો પગાર, ડીઝલનો ખર્ચ, આ બધું જ આવશે. એ જ્યારે વિચાર્યું ત્યારે થોડુંક એક ડગલું પાછળ પણ પડ્યું મન કે આ મારાથી શક્ય નથી. કારણ કે આર્થિક વ્યવસ્થા ક્યાંથી ઊભી કરવી, એક પ્રશ્ન ઉદ્ભવ્યો. પરંતુ મેં જોયું કે મારા વિદ્યાકુંજ કેમ્પસમાં એક 84 વર્ષની ઉંમરનું કપલ શિરીષભાઈ કાપડિયા અને એમની ધર્મપત્ની એ મુલાકાતે આવ્યા. પહેલી જ વાર અમારી મુલાકાત હતી. સ્વામી વિવેકાનંદ અને સ્વામી સચ્ચિદાનંદજીના વિચારો પર એમણે એક સરસ મજાનું પુસ્તક લખ્યું હતું. એ એમને વિદ્યાર્થીઓને ફ્રીમાં આપવું હતું. એ માધ્યમથી અમારી મુલાકાત થઈ. વાતચીત દરમિયાન એમણે મારા સંકલ્પને જાણ્યો કે આવી એક વિચારધારા મારી છે, અમારે કરવું છે. એ વિચાર વાક્ય પૂરું થાય એ પહેલાં શિરીષભાઈ અને એમના ધર્મપત્નીએ કહ્યું કે આ ખૂબ ઉત્તમ કાર્ય છે, બસની સેવા મારા તરફથી. મને અસરજ થયું કે બોલતા બોલી ગયા. પહેલી જ વારની મુલાકાત. હું એમનાથી પરિચિત નહોતો, એ પણ મારાથી પરિચિત નહોતા. અને મેં સહજતાથી કહ્યું, શિરીષભાઈ, આ બહુ મોટું બજેટ છે. નવી જો બસ લઉં તો 25-30 લાખની બસ થશે. ત્યારે બીજું જ વાક્ય એમનું હતું સહજ ભાવે કે મહેશભાઈ, જે ખર્ચ થાય તે હું તમને ખર્ચ નહીં પૂછું, તમારે ચેક મારી પાસે લઈ જવાનો. હું આજે કહી શકું, આજે પણ મારા માનવામાં નથી આવતું કે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી સામરસા શેઠ બનીને કૃષ્ણ ભગવાને એ આપણે ઇતિહાસમાં ભણ્યું, ઇતિહાસ દ્વારા જાણ્યું અને માન્યું. પરંતુ પ્રત્યક્ષ મને જો અનુભવ થયો હોય તો મહારાજ અને સ્વામીએ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ, ગુરુહરિ મહંત સ્વામી મહારાજે આ હુંડી સ્વીકારી અને ચોથા જ દિવસે આવી રીતે જ્યારે આખો પ્રોજેક્ટ ઉપાડી લેવા માટે એક વ્યક્તિ તૈયાર થાય, ત્યારે હું માનું છું કે મારા માટે એ સાક્ષાત ઠાકોરજી, સાક્ષાત પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની જ કૃપા થઈ. મિત્રો, સાથે એટલું પણ એમણે કહ્યું કે મહેશભાઈ, ખાલી બસ લેવાથી આ કાર્ય તમારું પૂરું નથી થવાનું. તમે જે કંઈક શિક્ષકો રાખશો એનો પગાર આવશે, ડીઝલનો ખર્ચ આવશે, મેન્ટેનન્સ આવશે, આ બધું જ થશે. એનો કંઈ પ્રોજેક્ટ બનાવ્યો અને વિચાર કર્યો. મેં તરત જ મારું એ આયોજન આપ્યું કે મંથલી મારે લગભગ 50,000ની આસપાસ ખર્ચ આવે છે. ડ્રાઈવરનો પગાર, 2 ટીચર્સ અને ડીઝલને બધું થઈને, નાસ્તા પાણી થઈને. શિરીષભાઈએ એ પણ સહજ ભાવે કહ્યું કે મંથલી જે કંઈક ખર્ચ આવે તે પણ મારી પાસેથી લઈ જવાનો.
આજે પણ આનંદ થાય છે કે આવી વ્યક્તિ કેવી રીતે ભગવાન મોકલી આપે. આ સહજ નથી આજના સમયમાં, પણ મારા માટે સહજ બન્યું. મેં સહજતાથી કહ્યું કે જ્યાં સુધી મંથલી ખર્ચ મારે બહારથી મળશે, મારા મિત્રોએ કહેલું છે એ મળશે ત્યાં સુધી લઈશ, જરૂર પડશે ત્યાં તમારી પાસે આવીશ. બીજી એક મેં વાત કરી કે મારે તો 6 મહિના વર્ષ પછી માત્ર રાંદેર અડાજણમાં નહીં, પરંતુ આખા સુરતમાં 8 ઝોનમાં આવી બસ શરૂ કરવી છે. તો 8 બસ શરૂ કરવી છે એવો મારો સંકલ્પ છે. ત્યારે શિરીષભાઈએ કહ્યું કે આ 8 બસ જ્યારે પણ શરૂ કરો ત્યારે એ મારા તરફથી દાનમાં મળશે. મિત્રો આજે એમને વંદન કરું છું. સંયમ મોહનલાલ કાપડિયા એન્ડ ફેમિલી ટ્રસ્ટ જે છે એમને ખરેખર એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. ગત વર્ષે 2022 મેમાં અમે આ બસ, આજે હું નહીં કહું, હવે મારી ફરતી શાળાની શરૂઆત કરી. હા, એના માટે જે વિચાર મૂક્યો એ મેં ગુરુહરિ મહંત સ્વામીને પત્ર લખ્યો કે મારે આ બસ આવી સ્કૂલ શરૂ કરવી છે, તો એ સ્કૂલનું નામ શું રાખવું. અડાજણ BAPS મંદિરના કોઠારી સ્વામી ઉત્તમ પ્રકાશદાસજીએ ખૂબ દાખલો કર્યો. રૂબરૂ મહંત સ્વામીને એમણે પત્ર આપ્યો અને એમણે નામકરણ કરી આપ્યું કે પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિર આ શાળાનું નામ રાખવું. મને આનંદ થાય છે કે ગુરુહરિ મહંત સ્વામીનો આશીર્વાદ સાથેનો પત્ર મને મળ્યો અને એમની કૃપાથી આ કાર્ય અમે ગત મે મહિનામાં શરૂ કર્યું. આજના દિવસ સુધી દરરોજ સવારે 9 થી 12:30 લગભગ 3 થી 3.5 કલાકનું શિક્ષણ કાર્ય આવા બાળકોને અમે કરાવીએ છીએ. કે જ્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે આપણા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પણ ઉપસ્થિત હતા અને કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ પણ ઉપસ્થિત હતા. તેમની સાથે જ્યારે વાર્તાલાપ થયો ત્યારે તેમણે કહ્યું કે જે આ બાળકો પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરમાં હરતી ફરતી શાળામાં આવે છે તેમના કાયમી શિક્ષણ માટે, તેમનું કાયમી રજીસ્ટ્રેશન થાય તે માટે સરકાર દ્વારા પણ વિશેષ વિચારણા કરીશું અને એનું પ્લાનિંગ કરી અને આપણે એમને રેગ્યુલરાઇઝ કેવી રીતે કરી શકાય. ભલે એ અહીંયા અભ્યાસ કરવા આવતા હોય, પરંતુ એને અન્ય જગ્યાએ રજીસ્ટ્રેશન કરીને એમનું શિક્ષણ ક્રમબદ્ધ થાય એવો પ્રયત્ન સરકાર તરફથી અમે ચોક્કસપણે પ્લાન કરીશું અને એનું આયોજન પણ આપીશું. એટલે હું કહી શકું કે જે બાળકો અત્યારે આવી રહ્યા છે એ 3 વર્ષથી લઈને 15 વર્ષ સુધીના પણ બાળકો છે. મોટા બાળકો હતા, તેમને બિલકુલ લખતા વાંચતા આવડતું નહોતું. આજે એ સરસ મજાના રાઇટિંગમાં, સારા અક્ષરમાં ખૂબ આનંદ ઉત્સાહથી લખી રહ્યા છે. એનો પણ અમને આનંદ છે. અમે એક પ્લાનિંગ કર્યું છે કે જે મોટા બાળકો છે તેમના આગળના અભ્યાસનું શું, તો એમને લખતા વાંચતા કરી અને બાકીની એમની અંદર જે કૌશલ્ય છે, જે સ્કિલ છે, એ સ્કિલને ડેવલપ કરીશું. એ પ્લમ્બરિંગ હોય, ઇલેક્ટ્રિશિયન હોય, કોઈ અન્ય કલા હોય, તો એ કલાને પ્લેટફોર્મ આપીને અમે એમને તૈયાર કરીશું અને એમને ચોક્કસપણે ફૂટપાથ પરથી ઉઠાવીને એક સારું જીવન જીવી શકે એવા લક્ષ્ય સાથે અમે કામ કરી રહ્યા છીએ. ખૂબ સરસ વાત કે આ લોકોને મનાવવા કેવી રીતે, એમના પેરેન્ટ્સની શું માનસિકતા. તો સૌથી પહેલાં જાણ કરું કે આ લોકો જે છે એ કોઈની પર પણ જલ્દી વિશ્વાસ ન કરે, કારણ કે વહેમ છે અને આજના જમાનામાં અવિશ્વાસ પણ એટલો જ રહે કે બાળકને ક્યાંક ઉઠાવી જઈને અન્ય રીતે કંઈક કરે નહીં, એનો પણ એમને અવિશ્વાસ હોય. ત્યારે હું કહી શકું કે મારું જે 15 ડિસેમ્બર 2022થી 15 જાન્યુઆરી 2023 સુધીનું એમની સાથેનું જે સંકલન હતું, એમની સાથે હું દરરોજ આત્મીયતાથી રહ્યો. એમણે જે બનાવ્યું સાંજે એમની સાથે હું જમ્યો અને જેના અન્ન ભેરા તેના મન ભેરા એવું સ્વામી કહે છે. ત્યારે એમની સાથે જમવાથી, એમની સાથે આત્મીયતા કેળવાથી આજે આ બધા જ પરિવાર મને પોતાનો માને છે. અમારી આ વિદ્યા મંદિરને, પ્રમુખ સ્વામી વિદ્યા મંદિરને પોતાની શાળા માને છે
જ્યારે પણ સાંજે 8 વાગે પણ અમે કહીએ કે બાળકોને મોકલવાના છે, અમે લઈ જઈએ છીએ, તો સહેજ પણ સંકોચ વગર એ લોકો બાળકોને અમને સોંપે છે. એમને સહેજ પણ ચિંતા નથી. કેટલીક વાર એવું પણ બન્યું છે કે જ્યારે શિક્ષણ કાર્ય થાય, અમે ક્યારેક ગાર્ડનમાં અમારા ટીચર લઈ જાય, રમાડે, કંઈ પ્રવૃત્તિ કરાવે, ત્યારે ક્યારેક બાળકોને વાગી પણ જાય છે, પરંતુ ક્યારેય એ વાલીઓ ઉશ્કેરાયા નથી. એ સહજતાથી સ્વીકારી લે છે. એકવાર તો એવું પણ બન્યું કે એક બાળકને લસરપટ્ટી પર પડી ગયો અને 3 ટાંકા લેવા પડ્યા. અમને ડર હતો કે ચોક્કસપણે આ વાલી જે છે એ અમારી સાથે ગુસ્સો કરશે, વર્તન ખરાબ કરશે, પણ હું કહી શકું કે સહેજ પણ કંઈ પણ પ્રકારનું વર્તન વ્યવહાર ખરાબ કર્યા વગર એમણે સ્વીકાર્યું અને રમતા મૂકતા આવું થાય એની તમારે ચિંતા નહીં કરવી એવું સ્પષ્ટ અમને એ લોકો કહી રહ્યા છે. આજે ખૂબ જ એનાથી કોઈ પણ પ્રકારની ચિંતા વગર કે રાગ દ્વેષ વગર અથવા વેમ વગર એ લોકો બાળકો અમને સોંપે છે. બાળકોનું જે કંઈક અત્યારે 6 મહિનાનું શિક્ષણ કાર્ય, એમને સંસ્કરિત કરવાનું કાર્ય જે અમે કરી રહ્યા છે એનાથી વાલીઓ બહુ ખુશ છે. તમામ માતા પિતા સવારે એ પોતે એક બસની રાહ જુએ છે. બાળકો તો રાહ જુએ જ છે, પરંતુ મારું બાળક જે જઈ રહ્યું છે એ સારું શીખીને આવે છે, સારા સંસ્કાર લઈને આવે છે, એ શિસ્તબદ્ધ બન્યું છે, એનો ખૂબ આનંદ એમને છે. અને જ્યારે મારે કેટલીક વાર હજુ પણ સાંજે હું જાઉં ત્યારે બહુ પ્રેમથી મને કે દાદા જમવા ક્યારે આવવાના છે, અને હું સહજતાથી એમની સાથે જમી પણ લઉં, ત્યારે એમના બાળકોની ગતિવિધિ, એમના બાળકોનું શૈક્ષણિક કલ્ચર, કાર્ય એ બધાથી ખૂબ પ્રભાવિત થયા છે. એટલે એ ગામથી પણ બીજા બાળકોને લાવીને જે ભણતા નથી અથવા તો અહીંયા અન્ય વિસ્તારમાં રહેતા હોય એમને પણ એ કહે છે કે આ બાળકોને તમે આમાં મોકલો, ખૂબ સારું શિક્ષણ અપાઈ રહ્યું છે. એમને ખૂબ વિશ્વાસ છે. આ જે કાર્ય છે એ ખૂબ મોટું કાર્ય છે. અત્યારે અમે 6 મહિનાથી જ્યારે આ ચલાવી રહ્યા છે ત્યારે એને જે કંઈક અમારા અનુભવો છે, એની સમસ્યાઓ છે, એ સોલ્વ કરતાં હવે આગામી 6 મહિનામાં અમે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ અમે અલગ અલગ ઝોનમાં આ આયોજન કરીશું. ચોક્કસપણે કેટલાક સ્તરોની, કેટલાક વિસ્તારની ડિઝાઇન પર તૈયાર કરી છે અમે, અને જેમ બને તેમ જલ્દી હવે 3-6 મહિનાના સમયમાં એક વિસ્તાર અમે લઈ શકીએ અને એવું સરસ મજાનું આયોજન કરીને આ બધા જ લોકોને આવા શિક્ષણ આપીને અમે બહાર કાઢી શકીએ. એમના જે કંઈક કલ્ચરમાંથી, એમની જે કંઈક ગ્રામ્ય અને પોતાના સામાજિકતા જે કંઈક છે જૂની, એમાંથી બહાર કાઢવાનો અમારો પ્રયત્ન છે. અમે હંમેશા એવું ઈચ્છી રહ્યા છે કે આ બાળકો આવનાર ભવિષ્યમાં 15-20 વર્ષમાં ચોક્કસપણે સેટ થાય સારી રીતે અને સારી જગ્યાએ રહેતા થાય એટલે સુધી મને લઈ જવા છે.